નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો શું આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, શું યુદ્ધના કારણે પણ સોના ચાંદી માર્કેટમાં સસ્તું થઈ શકે છે? જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો, સતત ને સતત માર્કેટમાં વધતા તણાવના કારણે સોના ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાયો હતો એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે વાત કરીએ તો મિત્રો, શુભ પ્રસંગ અથવા તો તહેવારો માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો, એમ કહી શકાય કે સોના અને ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, એક જ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો છે એ સોનું હાલ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ સતત અસર દેખાઈ રહી છે અને ચાંદી પણ સોનાની સાથે સાથે સસ્તી થઈ રહી છે। તો પાછળના 2 જ દિવસના વધારા બાદ આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની ચર્ચા કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સતત ને સતત વધતા યુદ્ધના સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, આપણે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે કરતા હોઈએ છીએ। તો જેના તાજા ભાવની માહિતી મેળવીએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,965 માં, જ્યારે 10 ગ્રામ 1,39,650 માં, જ્યારે 100 ગ્રામ 13,96,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 15,235 માં, જ્યારે 10 ગ્રામ 1,52,350 માં, જ્યારે 100 ગ્રામ 15,23,500 માં જોવા મળી રહ્યું છે। જેની સાથે મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજરોજ 1 ગ્રામ ચાંદી જે છે એ 275 માં, જ્યારે 10 ગ્રામ 2,750 માં, જ્યારે 100 ગ્રામ 27,500 માં અને 1 કિલો 2,75,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, 2026 દરમિયાન હાલ અત્યારે વધતા યુદ્ધના તણાવના કારણે સોનું માર્કેટમાં ઘટ્યું છે। જ્યારે પાછળના સમયગાળાની વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ માર્કેટમાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોમાં અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। પરંતુ આ વર્ષ દરમિયાન વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે યુદ્ધની સમસ્યા દરમિયાન ઊંધી અસર જોવા મળી રહી છે અને સોનું એક જ ઝાટકે યુદ્ધ દરમિયાન ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો આ સમયગાળા દરમિયાન હવે જો હજુ પણ વધતા યુદ્ધના તણાવ જોવા મળે તો સોનું માર્કેટમાં ઘટી શકે છે। જેની સાથે સાથે મિત્રો, રોકાણકારોની પણ વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ યુદ્ધના સમયગાળા દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે સોનાને સેફ હેવન માનવામાં આવે છે। અને ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે યુદ્ધ જેવી સમયગાળા દરમિયાન સૌથી વધારે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। અને જો મિત્રો તમે પણ રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સતત અસર જોવા મળી રહી છે અને જે ચાંદી પાછળના દિવસોમાં 4 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી હતી એ યુદ્ધના સમયગાળા દરમિયાન ચાંદી
ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો હવે એમ કહી શકાય કે જબરદસ્ત ઉછાળા બાદ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ, હજુ પણ સોનાના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને તમારા મતે શું સોનાનો ભાવ 1 લાખની અંદર હોવો જોઈએ, જે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો બુલિયન બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને આગામી દિવસોમાં પણ હજુ સોના ચાંદીની કિંમતોમાં તેજી બાદ મંદીનો માહોલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો ભારતમાં આ અઠવાડિયા દરમિયાન જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો, જેમાં છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો દિલ્હી માર્કેટ બુલિયનમાં પણ હાલ અત્યારે સોનું 1.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે અને જો હવે આગામી દિવસોમાં યુદ્ધના તણાવ વધશે તો સોનું મોંઘું થશે કે સસ્તું, જેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો જ્યારે પણ યુદ્ધના તણાવ વધતા જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે, પરંતુ હાલ અત્યારે ઉલટું જોવા મળી રહ્યું છે કે જ્યારે પણ યુદ્ધના તણાવ વધે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને જ્યારે યુદ્ધના વાતાવરણમાં શાંતિનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને વધારો થતો હોય છે। તો હાલ વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને હાલ અત્યારે યુએસ ડોલર પણ સતત નબળો પડી રહ્યો છે અને ડોલરને નબળા પડતા હાલ અત્યારે સોનું પણ માર્કેટમાં ધીમી ગતિએ આગામી સમયગાળા દરમિયાન મોંઘું થઈ શકે છે અને જ્યારે પણ તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો મિત્રો જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે જબરદસ્ત તેજી બાદ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા હાલ અત્યારે રોકાણકારો પણ સોના ચાંદીની જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે અને જો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે જીએસટીના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે અને ટ્રાન્સપોર્ટેશનના કારણે પણ સોનું અલગ અલગ શહેરોમાં ફેરફારમાં જોવા મળતું હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ એમ કહી શકાય કે જબરદસ્ત તેજી બાદ સોના ચાંદીની કિંમતો હાલ અત્યારે ક્રેશ થતી જોવા મળી રહી છે અને હજુ પણ જો આ યુદ્ધની સમસ્યા વધતી જોવા મળે તો સોનાની કિંમતોમાં વિપરીત અસર નોંધાઈ શકે છે અને યુદ્ધના સમયગાળા દરમિયાન સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સસ્તું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે રેકોર્ડ બ્રેક તેજી બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનાની માર્કેટમાં તેજી બાદ ઘટાડો જોવા મળે અને જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સોનું ઘટી શકે છે। તો રોકાણ કરતા પહેલા જરૂરથી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લેવી, જેથી કરી તમને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરતી વખતે વધારેમાં વધારે પ્રોફિટ થઈ શકે। તો આગામી દિવસોમાં હવે સોના ચાંદી ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવીશું।